અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામની સીમામાં આવેલા ભંગાર માર્કેટમાં ગત રાત્રિના પૂર્ણ એકવાર કેમિકલયુક્ત રાસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાની ધારણા સામે આવી છે. અડધી રાત્રિના કચરો સળગાવવામાં આવે છે તેના રાસાયણિક ધુમાડો ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતો હોવાની લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. એટલું જ નહીં, રાત્રિના આગના કારણે લોકોમાં ભય પણ ફેલાય છે. આગ કોઈ ગોડાઉનમાં ફેલાતી હોય તો મોટી હોનારત સર્જાઈ શકાતી હોવાની જાણ હોવા છતાં પણ અસામાજિક અને પર્યાવરણના દુશ્મન એવા કેટલાક ભંગારિયા તત્વો દ્વારા કચરો સળગાવવામાં આવી રહ્યો છે, જેને લઈ પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે તો લોકોના આરોગ્ય પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. વારંવાર બનતી આ ઘટનાને લઈ જીપીસીબી તેમજ તાલુકા ડિઝાસ્ટર ટીમમાં પણ ફરિયાદ કરવામાં આવતી હોય છે, જે બાદ તપાસ શરૂ થાય છે પણ નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભંગાર માર્કેટમાંથી રાસાયણિક કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જેની તપાસ જીપીસીબીને અને ભંગારિયા તત્વો સુધી લઈ ગઈ હતી, જે સામે જીસીબીબી રિપોર્ટ કર્યો હતો. જો કે તમામ વિભાગની તપાસમાં એક વાત કોમન સામે આવી છે કે મોટાભાગના ભંગારિયા પાસે જરૂરી કોઈ લાયસન્સ કે સંબંધિત વિભાગ મંજૂરી પણ લેવામાં આવતી નથી, છતાં ધમધમાટ રહે છે. તંત્ર દ્વારા 2 નંબરિયા ભંગારિયા તત્વો સામે કાર્યવાહી કરી દાખલો બેસાડે એ જરૂરી બન્યું છે.